નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નહાવું જોઈએ અને આખો દિવસ ઠંડુ ખાવાનું હોય છે. આ દિવસે ચૂલો સળગાવવાનો નથી હોતો અને ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી. આ વ્રત કરવાથી ધન ધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તો ચાલો હવે સાંભળીએ શીતળા સાતમની વ્રત કથા. એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી. બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા. મોટી વહુ ઈર્ષ્યાળુ હતી, જ્યારે નાની વહુ એટલી જ ભલી અને ભોળી પ્રેમાળ હતી. એક વખત શ્રાવણ માસમાં રાંધણછઠનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રાંધવા બેસાડી. નાની વહુ મધરાત સુધી રાંધતી હતી. એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. આથી તે બધું કામ પડતું મૂકીને છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોતજોતામાં તેને ઊંઘ લાગી ગઈ. ચૂલો સળગતો જ હતો. મધરાત પછી શીતળા માતા ફરવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. શીતળા માતાના શરીરે ઠંડક લાગવાના બદલે લાઈ લાગવા લાગી. તેઓ આખા શરીરે દાઝી ગયા. આથી તેણે નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું છે એવું તારું પેટ બળજો. સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો. તેનું આખું શરીર દાઝી ગયું હતું. નાની વહુ બહુ જ રડવા લાગી. તેને સમજ આવી ગઈ કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો હશે. તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત સાસુને કહી. સાસુમાએ તેને સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જા અને જઈને પ્રાર્થના કર, બધું સારું થઈ જશે. બાળકને ટોપલામાં નાખીને નાની વહુ નીકળી પડી. રસ્તામાં બે તલાવડી તેણે જોઈ. બંને તલાવડી પાણીથી છલોછલ હતી, પણ કોઈ તેનું પાણી પીતું ન હતું. જે પણ પીએ તેનું મૃત્યુ થઈ જતું હતું. ત્યારે નાની વહુને જોઈને તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળા માતા પાસે સાપના નિવારણ માટે જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન, અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી જ નથી પીતા અને મૃત્યુ પામે છે? અમારા શાપનું નિવારણ પૂછતા આવજો. નાની વહુ ત્યાંથી આગળ વધી. રસ્તામાં તેને બે આખલા મળ્યા. તેમની ડોકમાં ઘંટીના પળ લટકતા હતા અને બંને લડતા હતા. નાની વહુને જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું. આખલાએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે સદાયને માટે અમે લડતા રહીએ છીએ? અમારા શાપનું પણ નિવારણ પૂછતી આવજે. નાની વહુ આગળ વધી. થોડે દૂર જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા હતા. વહુને જોઈને ડોશીમાં બોલ્યા, બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે, જરા જોઈએ આપને. તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જુવણમાં બેસી ગઈ. થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. આટલું બોલતા જ ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલ છોકરો જીવતો થઈ ગયો. વહુ આશ્ચર્ય પામી. તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે. આથી તે તેના પગે પડી. વહુએ તલાવડીઓના સાપનું નિવારણ પૂછ્યું. શીતળા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી. કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે. આથી તેમનું પાણી કોઈ પીતું નથી. પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે. એ પછી વહુએ આખલાઓના સાપ વિશે પૂછ્યું. તેના જવાબમાં માતાજી બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી. તેઓ એટલી ઝઘડતી હતી અને એટલી ઈર્ષ્યાળુ હતી કે દળવા ખાંડવા દેતી ન હતી. આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પળ છે. તો આ ઘંટીના પળ છોડી નાખજે, આથી એમના પાપ દૂર થશે. નાની વહુ ખુશ થઈને શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને લઈ પાછી ફરી. રસ્તામાં તેને પેલા બે આખલા મળ્યા. વહુએ તેમની ડોકેથી ઘંટીના પળ છોડી નાખ્યા. તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી. તેના શાપના નિવારણ માટે ખૂબ ભરી પાણી પીધું. પછી તેનું પાણી બધા પીવા લાગ્યા. ઘરે આવીને તેણે સાસુમાને બધી વાત કરી. તેની જેઠાણીને ઈર્ષ્યા થઈ. બીજા શ્રાવણ માસમાં રાંધણછઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું. આથી મને શીતળા માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય. તે રાત્રે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ. શીતળા માતા ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. આથી તેનું શરીર દાઝી ગયું અને તેમણે શ્રાપ આપ્યો. સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત પામ્યો હતો.
આ બનાવમાં દુઃખી થવાના બદલે જેઠાણી ઉલટા ખુશ થઈને દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈને નીકળી ગઈ. રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાયત, જોતા નથી મારો દીકરો મરી ગયો છે, હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીએ કહ્યું બહેન મારું એક કામ કરજે. પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી. આગળ તેને બે આખલા મળ્યા, તેને પણ એણે મોઢું મચકોડીને ના પાડી દીધી. આગળ જતા ઝાડ નીચે ડોસીમા સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા હતા. તેણે જેઠાણીને કહ્યું મારું માથું જોઈ આપ. તેણે ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે તારું માથું ખંજવાળ્યા કરું, જોતી નથી મારો દીકરો મરી ગયો છે. જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય નહીં મળ્યા. આથી તે રડતી રડતી ઘરે આવી. હે શીતળા માતા, જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો. તો મિત્રો, આ હતી શીતળા સાતમના વ્રતની કથા. આથી શીતળા સાતમના દિવસે કોઈએ પણ ચૂલો સળગાવવો ના જોઈએ અને ઠંડુ જ ખાવું જોઈએ. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.